निर्मळनो अभिगम कल्याण हो छात्रनो हरदम उच्च अभ्यासनो शिक्षण नमस्कार विद्यार्थी मित्रों, छेल्ले संभावना चेप्टरनी अंदर लेक्चर नंबर पहलो અને બીજા વિશે આપણે ચર્ચા કરેલી છે। પહેલા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી સંભાવનાની થિયરી વિશે તેમજ દાખલા નંબર પહેલો અને બીજો। પછી લેક્ચર નંબર બીજામાં વાત કરી હતી દાખલા નંબર ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો। આજે આપણે ભેગા થઈએ છીએ દાખલા નંબર 8। તો મિત્રો, જ્યારે તમે આ દાખલો સમજો છો ત્યારે તમારી સાથે ટેક્સ્ટ બુક રાખજો, કેમ કે અડધી રકમ છે સંભાવના આપી હશે અને અડધી રકમ છે 14મા ચેપ્ટરમાં આપેલી છે। અહીંયા તમને એમ કહી દીધું છે કે સ્વાધ્યાય 14.2 પ્રશ્ન નંબર 2 જે ક્યાં આપ્યો છે તો કે સ્વાધ્યાય 14.2 નો પ્રશ્ન નંબર બીજો છે, પેજ નંબર 217 ઉપર આવેલ। બરાબર, હું પણ જ્યારે આ દાખલો સમજાવું છું ત્યારે ટેક્સ્ટ બુક લઈને સમજાવું છું। બરાબર છે રકમ? તો તમે પણ જ્યારે સમજો છો ત્યારે તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 217 કાઢજો। હવે એમ કહે છે કોઈ એક સ્ત્રી ઇજનેરને યાદચ્છિક રીતે પસંદ કરતા મળતી નીચેની ઘટનાની સંભાવના શોધો। અલગ અલગ 3 પ્રશ્નો પૂછ્યા છે। તો મિત્રો, આગળ આપણે સંભાવનામાં જોયું હતું, શું જોયું હતું તો કે આની અંદર કુલ પરિણામ અને શક્ય પરિણામ બે વસ્તુ આપણને ખબર હોવી જોઈએ। તો આપણે પેજ નંબર 217 ઉપર સ્વાધ્યાય 14.2 જોઈ અને એની અંદર પ્રશ્ન નંબર કેટલો છે તો પ્રશ્ન નંબર બીજો। તો મિત્રો, એની અંદર એમ કહી દીધું 40 ઇજનેરોનું ઘર, એટલે અહીંયા કુલ પરિણામ કેટલા આપ્યા છે મિત્રો તો અહીંયા કુલ પરિણામ આપી દીધું છે કે કુલ પરિણામ 40। કુલ કેટલા ઇજનેરો છે, એન્જિનિયરો છે તો કે કુલ પરિણામની સંખ્યા છે 40। આગળ કહી દીધું છે કે હવે આની અંદર જોવાનું કે તેના કાર્યક્ષેત્રથી 7 કિલોમીટરથી ઓછા અંતરે હોય। બરાબર છે? તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે પ્રશ્ન નંબર 1 કે કાર્યક્ષેત્રથી કેટલા કિલોમીટર ઓછા તો કે 7 કિલોમીટર ઓછા અંતરે હોય તેવી સંભાવના। તો અગાઉ જોયું હતું એ મુજબ મિત્રો આની અંદર શક્ય પરિણામ પહેલા મેળવો। ચલો પહેલા સૌપ્રથમ મેળવો શક્ય પરિણામ। હવે શક્ય પરિણામ મેળવવાનું કઈ રીતના એની આપણે ચર્ચા કરીએ। તો મિત્રો, શક્ય પરિણામ મેળવવા માટે જો અહીંયા તમને પ્રશ્ન નંબર 14.2 નો બીજો આપ્યો છે, આની અંદર એવા ઘર ગોતવાના જેનું મૂલ્ય કેટલાથી ઓછું હોય તો જેનું મૂલ્ય 7 કિલોમીટરથી ઓછું, એની અંદર 7 નો પણ સમાવેશ કરવાનો નથી। ચલો લાઈન વાઇઝ જોતા જાઓ। તો પહેલી લાઈનમાં એવા કેટલા ઘર છે તો કે 1 છે, 5 નંબરનો, બરાબર, 5 9 7 12 1 ના આપેલા છે। તો એની અંદર પહેલી લાઈનમાં 1, પહેલી લાઈનમાં કેટલા છે આપણે અત્યારે ગણતા જઈએ કે એવા કેટલા ઘર મળે છે। તો અહીંયા 1 મળ્યું છે 5, બરાબર છે। આગળ વાત કરીએ તો મિત્રો આપણે વાત કરી એ મુજબ પહેલી લાઈનમાં કેટલા છે તો કે પહેલી લાઈનમાં 5 કિલોમીટર છે, પહેલી આખી લાઈનમાં એક જ એવા છે 5, બરાબર। અત્યારે આપણે ગણતા છીએ, બરાબર। જો પહેલી લાઈનમાં 5 9 7 અને 12 છે, એમાંથી કયો ગણવાનો કે માત્ર 5 કિલોમીટર, 7 કિલોમીટરથી ઓછા હોય એટલા ગણવાનું। ચલો બીજી લાઈન જો તો બીજી લાઈનની અંદર માત્ર એક જ છે, કયું 3। ચોથી લાઈનમાં જો 3 10 9 અને 14 આપ્યા છે, તો એની અંદરથી ખાલી 3 એક જ આવે। ચલો બીજી લાઈન ત્રીજી લાઈનમાં જો તો 10 12 7 અને 2, તો એમાંથી કયું આવે માત્ર 2 એક જ આવશે। પછી વાત કરો ચોથો, તો ચોથાની અંદર આપ્યું 20 17 8 અને 9, 20 17 8 અને 9 તો એક પણ આવશે નહીં, એકેયની કિંમત 7 કરતા ઓછી નથી। પછી આગળની લાઈન જો તો 25 18 3 અને 6, તો આની અંદર 2 આવશે, એક 3 આવશે અને બીજા કઈ આવશે 6 આવશે। ચલો આગળ વાત કરો 11 11 5 15, તો 11 11 એ 7 કરતા ઓછાનો કહેવાય, 15 એ 7 કરતા ઓછાનો કહેવાય, એમાં કયું છે તો કે 5 છે। આગળ જો 13 32 12 15, તો એકેયનો આવશે નહીં, કેમ કે એકેયની કિંમત 7 કરતા ઓછી નથી। આગળની લાઈન જો 7 17 15 7, તો એકેયની કિંમત 7 કરતા ઓછી નથી। મિત્રો જોવાનું 7 કિલોમીટરથી ઓછા જેની અંદર 7 નો સમાવેશ થશે
નહીં. આગળ વાત કરો 12, 16, 18 અને 6 તો કે જેની અંદર 6 નો સમાવેશ થશે. આગળ જુઓ તો 31, 2, 3 અને 12 તો એની અંદર 2 અને 3 તો આટલા પરિણામ એવા છે કે જે 7 કિલોમીટર કરતા ઓછા અંતરે હોય. ચલો ગણી લ્યો 3, 2, 5, 6, 7, 8 અને 9 તો કાર્યક્ષેત્રથી 7 કિલોમીટર ઓછા અંતરે હોય તેવી સંભાવના માટેના શક્ય પરિણામ કેટલા થયા તો મિત્રો 9 જેટલા થશે, જે આપણે ટેક્સ્ટ બુકમાં જોઈને ગણ્યા. બરાબર છે. હવે જો શક્ય પરિણામ મળી ગયું, કુલ પરિણામ મળી ગયું તો કાર્યક્ષેત્રથી 7 કિલોમીટર ઓછા અંતરે હોય તેની સંભાવના. તો મિત્રો સૂત્ર એક છે કે સંભાવના બરાબર અંશમાં આવશે શક્ય પરિણામ કે સંભાવના સંકેત એનો POP બરાબર શક્ય પરિણામ અને છેદમાં આવશે કુલ પરિણામ. ચલો મિત્રો શક્ય પરિણામ કેટલું થયું તો કે શક્ય પરિણામની કિંમત મળી 9. તો એવા 9 ઇજનેરોનું ઘર છે કેટલું તો કે 7 કિલોમીટરથી ઓછા અંતરે હોય. તો અહીંયા મિત્રો અંશમાં આવશે 9 અને છેદમાં આવશે 40. તો આ પ્રશ્નનો જવાબ કેટલો થશે તો કે આ પ્રશ્નનો POP બરાબર 9/40. તો એવા કાર્યક્ષેત્રથી 7 કિલોમીટર ઓછા અંતરે હોય તેવી સંભાવના 9/4 થશે. આ વાત થઈ દાખલા નંબર પહેલાની. હવે આગળ આપણે વાત કરીએ દાખલા નંબર બીજો. બરાબર, પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. ચલો મિત્રો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર બીજા વિશે. તો પ્રશ્ન નંબર બીજાની રકમ બદલાઈ જશે. તો મિત્રો પ્રશ્ન નંબર બીજાની રકમ એવી છે કે તેના કાર્યક્ષેત્રથી કેટલા તો 7 કિલોમીટર અથવા 7 કિલોમીટરથી વધુ અંતરે 7 કિલોમીટરથી વધુ અંતરે હોય તેની સંભાવના. હવે મિત્રો જો આગળનો દાખલો જોયો એમાં 7 કિલોમીટરથી ઓછા અંતરે સંખ્યા કેટલી હતી તો કે કુલ પરિણામ કેટલા છે તો મિત્રો કુલ પરિણામ 40 છે. એની અંદર 7 કિલોમીટરથી ઓછા અંતરે કેટલા હતા મિત્રો તો કે 7 કિલોમીટરથી ઓછા અંતરે હતા 9. તો હવે બાકી વિધેય કેટલા વિધેય છે તો કે બાકી વિધેય છે આ છે કે તેના કાર્યક્ષેત્રથી 7 કિલોમીટર અથવા તો 7 કિલોમીટરથી વધુ. તો આના માટે શક્ય પરિણામ કેટલા થાય તો કે કુલ પરિણામ કેટલા હતા 40. એમાંથી 7 કિલોમીટરથી ઓછા અંતરે ઈ પ્રશ્ન નંબર પહેલાનો જવાબ હતો. પ્રશ્ન નંબર પહેલામાં કેટલા હતા તો કે 9 હતા. તો 40 માંથી 9 જાય તો કેટલા વધે 31 પરિણામ વધશે. તો અહીંયા કે તેના કાર્યક્ષેત્રથી 7 કિલોમીટર અથવા 7 કિલોમીટરથી વધુ અંતરે હોય તેની સંભાવના. ચાલો શક્ય પરિણામ. તો મિત્રો શક્ય પરિણામ આવશે 31. ચલો કુલ એવા કેટલા પરિણામ છે કુલ કેટલા એન્જિનિયરો છે 40. તો જવાબ આવશે 31/40. આ થશે આપણો પ્રશ્ન નંબર બીજાનો જવાબ. આ છે પ્રશ્ન નંબર બીજો. તો બીજા પ્રશ્નનો જવાબ પણ આ રીતના થઈ જશે કે તેના કાર્યક્ષેત્રથી. જો મિત્રો અહીંયા કોષ્ટકમાં ગણવા જવાનું નથી. કેમ તો કે ઓલરેડી આપણે ગણી લીધા હતા. પહેલા દાખલામાં કેટલા ગણ્યા હતા તો પહેલા દાખલાની અંદર 9 એવા પરિણામ મળ્યા હતા. તો એને જસ્ટ 40 માંથી 9 બાદ કરી નાખો. 40 માંથી તમે 9 બાદ કરશો એટલે ઓટોમેટિક તમને 31 પરિણામ મળી જશે. બરાબર છે. આગળ આપણે વાત કરીએ દાખલા નંબર ત્રીજા વિશે. ચલો જે વસ્તુ બદલવાની નથી એવું પૂછતો નથી. ચલો પ્રશ્ન નંબર ત્રીજો છે એ આવો કંઈક છે કે તેના કાર્યક્ષેત્રથી કે અડધો કિલોમીટર કેટલું અડધો કિલોમીટર થી ઓછા અંતરે 1/2 કિલોમીટર થી ઓછા અંતરે હોય તેની સંભાવના. મિત્રો હવે 14.2 ની અંદર જે આપણને રકમ આપી છે કયા પેજ નંબર 217 ઉપર. તો 217 ઉપર જો તો 217 ની અંદર એક પણ પરિણામ એવું નથી કે જેનું મૂલ્ય અડધા કિલોમીટરથી ઓછું અંતર હોય. બધાના અંતર ઓછામાં ઓછા કેટલા છે તો ઓછામાં ઓછા 5, 19, 7, 12, 3 એવા બધા જ પરિણામ છે. પરંતુ અડધા કિલોમીટરથી ઓછું અંતર હોય ને
એવા એક પણ પરિણામ નથી, એક પણ એન્જિનિયરનું એવું ઘર નથી કે જેનું અંતર અડધા કિલોમીટરથી ઓછા હોય. તો એવા શક્ય પરિણામ કેટલા છે મિત્રો? તેવા શક્ય તો મિત્રો એવું શક્ય પરિણામ કેટલું થયું? તો મિત્રો એવું શક્ય પરિણામ થયું 0 અને કુલ પરિણામ કેટલું હતું? 40. તો મિત્રો શક્ય પરિણામની કિંમત 0 અને કુલ પરિણામની કિંમત 40. તો અહીંયા કોઈ પણ રકમના અંશમાં શૂન્ય હોય એટલે જવાબ કેટલો થવાનો મિત્રો? 0. તો અહીંયા માંગેલી સંભાવના કેટલી થશે? તો માંગેલી સંભાવના થશે 0. બરાબર છે. એવા કોઈ ઘર જ નથી કે જેનું અંતર અડધા કિલોમીટરથી ઓછા અંતરે હોય. ઓકે, આગળ વાત કરીએ નવા દાખલા વિશે. નમસ્કાર મિત્રો, આગળ વાત કરીએ સ્વાધ્યાય 15.1 દાખલા નંબર 9 વિશે. તો મિત્રો દાખલા નંબર 9 છે એ એક પ્રવૃત્તિ છે, એટલે આની અંદર કોઈ પણ દાખલો નથી આપ્યો. જો રકમ શું છે ને પેલા સમજો. તો પ્રવૃત્તિ એવી કંઈક કરવાની કીધી છે કે તમારી સ્કૂલ હોય ને સ્કૂલના ગેટ પાસે ઊભા રહો. હવે સ્કૂલના ગેટ પાસે ઊભા રહેતા વાહન પસાર થાય ને વાહનોની સંખ્યા ગણો. વાહનોની સંખ્યામાં પ્રકાર પાડવા કે જો શું કીધું કે તમારી શાળાના દરવાજા આગળ ઊભા રહો, બરાબર. પછી તેમને અને ચોક્કસ સમય મર્યાદામાં વાહનની સંખ્યા ગણો. કયા કયા? દ્વિચક્રી વાહન. તો મિત્રો દ્વિચક્રી એટલે કે જે બે પૈડાવાળા છે. બે પૈડામાં કયા આવે? તો મોટરસાયકલ આવે, સાયકલ આવે, બરાબર છે. એ દરેક વાહન શેમાં આવશે? દ્વિચક્રી વાહનો છે. આગળ કીધું ત્રિચક્રી એટલે કે 3 ચક્રવાળા, 3 પૈડાવાળા વાહન. તો મિત્રો બીજા રિક્ષા છે, સકડો છે, તો એ બધા કેમ આવે? ત્રિચક્રી વાહનમાં આવે. અને પછી કીધું 4 પૈડાવાળા. તો 4 પૈડાવાળામાં શું આવે? કે ગાડી આવે, બરાબર છે, જીસીબી આવે, એવી દરેક વસ્તુ છે 4 પૈડાવાળી. એવા દરેક વાહનની સંખ્યા ગણો. પછી તો કે પછી તમે નોંધ કરી હોય ને એમાંથી વાહનની સંખ્યામાંથી 2 પૈડાવાળા વાહન આવવાની સંભાવના કેટલી? તો મિત્રો આ એક પ્રવૃત્તિ છે. તો આપણે પ્રવૃત્તિમાં કોઈ પણ વસ્તુ આપણે ધારી લો કે આપણી સ્કૂલના ગેટ પાસે ઊભા રહેતા આપણને આવા કંઈક વાહનની સંખ્યા મળી. આપણે આ એક અલગ અલગ પરિણામ નોંધ્યા છે તો એ જરાક જોઈ. ધારી લો કે વાહન છે, વાહન કેવું હોય? તો કે પેલું દ્વિચક્રી હોય. દ્વિચક્રી એટલે 2 ચક્ર વાળું હોય, બરાબર. તો 2 ચક્ર વાળું વાહન હોય એની સંખ્યા કેટલી? બરાબર છે. પછી ધાર લો કે ત્રિચક્રી છે, 3 ચક્ર વાળું એવું. અને ત્રીજું ધારી લો કે 4 પૈડા વાળું. આવા 3 પ્રકારના વાહન છે. હવે આ દાખલો પૂછાય તો આની રકમ ફિક્સ ન હોય, બરાબર છે. તો દરેક વિદ્યાર્થી અલગ અલગ પરિણામ નોંધો. દરેક વિદ્યાર્થીને અલગ અલગ થશે. ધારી લો કે નોંધતા એવું મળ્યું કે 2 સ્કૂલના ગેટ પાસેથી 1 કલાકનો સમય લે. તો 1 કલાકના સમયની અંદર ધારી લો કે 2 ચક્રવાળા વાહન છે આપણે ધારી લઈએ કેટલા? તો કે 20 વાહન પસાર થયા છે. આવો આપણે ધારી લઈએ. આગળ ધારી લો કે ત્રિચક્રી હોય કે 3 પૈડાવાળા કુલ સ્કૂલના ગેટ પાસેથી 1 કલાકમાં કેટલા પસાર થયા? ધારી લઈએ કે 30 જેટલા વાહન પસાર થયા. આગળ વાત કરીએ કે 4 પૈડાવાળા ગાડી છે, જીસીબી છે, એ ટાઈપના વાહન છે. કુલ 1 કલાકની અંદર ધારી લો કે 50 વાહન પસાર થયા. તો અહીંયા મિત્રો કુલ વાહન કેટલા થવાના? તો મિત્રો અહીંયા કુલ વાહન થવાના છે 0, 2 ને 3 5 ને 5 10. તો કુલ વાહન કેટલા થયા? 100. તો 1 કલાકની અંદર સ્કૂલના ગેટ પાસેથી 100 વાહન પસાર થાય છે. આથી આપણે એવું કહી શકીએ કે કુલ પરિણામ મિત્રો, કુલ પરિણામ અથવા તો કુલ વાહન કેટલા છે? 100 થશે. ચલો એમાંથી પ્રશ્ન આપણને કોનો પૂછ્યો છે? તો મિત્રો ખાસ જો પ્રશ્ન આપણને પૂછ્યો દ્વિચક્રી વાહનનો પ્રશ્ન પૂછ્યો. તો ચલો દ્વિચક્રી વાહનોની સંખ્યા ગણો. તો દ્વિચક્રીની કેટલી છે? 20 જેટલી પરિણામ છે. તો અહીંયા શક્ય પરિણામ કેટલું થશે? તો મિત્રો અહીંયા શક્ય પરિણામ થશે 20. કોના માટે? તો કે દ્વિચક્રી વાહન હોવા માટે. તો લખી નાખો કે દ્વિચક્રી વાહન હોય તેની સંભાવના. ચલો તેની સંભાવના કેટલી થશે? તો કે P of E બરાબર અંશમાં આવશે શક્ય પરિણામ અને છેદમાં આવશે કુલ પરિણામ. ચલો મિત્રો શક્ય પરિણામ કેટલા છે? તો મિત્રો શક્ય પરિણામની કિંમત છે 20. તો અહીંયા લખો શક્ય પરિણામ બરાબર 20. શક્ય પરિણામ એટલે દ્વિચક્રી વાહન કેટલા હતા? 20. એ શક્ય પરિણામ. ચલો કુલ વાહન કેટલા બેઠા હતા? 100. તો છેદમાં લખ નાખો 100. મિત્રો 0 0 કેન્સલ, 2 એકા
2 2 પંચા 10 તો જવાબ કેટલો આવશે 1 ના છેદમાં આ થશે આપણો જવાબ. તો આવો આ એક પ્રવૃત્તિ છે. દર વખતે આ જ જવાબ હોય એવું જરૂરી નથી. તમે અહીંયા જેવા પરિણામ લો એ પ્રમાણે અહીંયા પ્રશ્નનો જવાબ મળશે. આગળ વાત કરીએ નવા દાખલા વિશે. મિત્રો વાત કરીએ આગળ સ્વાધ્યાય 15.1 દાખલા નંબર 10 વિશે. તો જેવી રીતના દાખલા નંબર 9 જોયો તો એ શું હતી? એક પ્રવૃત્તિ હતી. સેમ એવી જ રીતના દાખલા નંબર 10 પણ શું છે? પ્રવૃત્તિ છે. કેમ દાખલા નંબર 9 માં અલગ અલગ આપણે ધાર્યું હતું અથવા તો પરિણામ નોંધ્યા હતા, સેમ વસ્તુ અહીંયા પણ 10માની રકમ એક પ્રવૃત્તિ છે. જો પ્રવૃત્તિ શું છે કે તમારા વર્ગમાં રહેલ વિદ્યાર્થીઓને 3 અંકવાળી એક સંખ્યા લખવા મૂકો. હવે પસંદ કરેલ વિદ્યાર્થી દ્વારા લખાયેલા અંક 3 થી વિભાજ્ય હોય તેની સંભાવના શોધો. તો ધારી લો કે અલગ અલગ વિદ્યાર્થીઓને આપણે સંખ્યા લખવાનું હોય તો ધારો વિદ્યાર્થીઓ 3 આંકડાની સંખ્યા લખે. આ કઈ સંખ્યા લખવાની કીધી છે? તો ખાસ કેટલા અંકવાળી? તો કે 3 અંકવાળી સંખ્યા લખવાનું કીધું. તો મિત્રો ધારી લો કે એક વિદ્યાર્થી આવ્યો અને એને સંખ્યા લખી 1 2 અને 3. ચલો આ 3 આંકડાવાળી છે તો કયા છે? બીજો વિદ્યાર્થી આવ્યો, બીજા વિદ્યાર્થી લખ્યું 1 0 0. ચલો આ 3 આંકડાની છે, આ છે. ત્રીજો વિદ્યાર્થી આવ્યો એને લખી 842. ચોથો વિદ્યાર્થી આવ્યો ધારી લો એને લખ્યું 344. એના સિવાયનો અલગ પાંચમો વિદ્યાર્થી એને લખી સંખ્યા 711. બરાબર છે. આવા તમારે જેટલા પરિણામ લખવાયેલા તમે લખી શકો. બરાબર છે. આપણે અત્યારે ઉદાહરણ તરીકે આવા 5 વિદ્યાર્થીઓને લીધા કે 5 વિદ્યાર્થીઓ ક્રમશઃ આવ્યા. પહેલા વિદ્યાર્થી 123 લખી, બીજે 100 લખી, ત્રીજા 142 લખી, ચોથા 344 લખી અને પછીને 711 લખી. તો કુલ કેટલા વિદ્યાર્થી આવ્યા હતા? તો મિત્રો કુલ 5 વિદ્યાર્થી આવ્યા હતા. તો અહીંયા કુલ પરિણામ મળ્યા કેટલા? તો મિત્રો અહીંયા કુલ પરિણામ મળ્યા છે 5. કેટલા પરિણામ મળ્યા? તો કુલ પરિણામ મળ્યા 5. હવે પ્રશ્ન જો કે પસંદ કરેલ વિદ્યાર્થી દ્વારા લખાયેલ અંક જે આખા લેખા છે ને એ અંક કેવો હોવો જોઈએ? 3 થી વિભાજ્ય હોય. તો એક વિભાજ્યતાની ચાવીઓ વિશે આપણને ખબર છે, એમ છતાં ચર્ચા કરીએ કે 3 ની ચાવી શું છે? તો 3 ની ચાવી આવી કઈ છે કે કોઈ પણ સંખ્યા લઈ લો. ધારો આવી સંખ્યા લો 3 2 5. હવે કરવાનું શું? તો 3 ને 3 આંકડાનો સરવાળો કરવાનો. એટલે કે 3 ને 2 5, 5 ને 5 10. આ 3 નો સરવાળો કરે કેટલો મળે? 3 ને 2 5 ને 5 10. હવે જો આ 10 રહ્યો એ 3 વડે ભાગ હાલતો હોય 10 નો તો 325 ને 3 વડે ભાગ ચાલે. તો અહીંયા 10 ને 3 વડે ભાગ ન ચાલે. આથી 325 રહ્યા એને આથી 325 છે એને 3 વડે ભાગ ચાલશે, 3 વડે ભાગ હાલશે ને. હજી એક ઉદાહરણ લઈએ. ખાલી કોઈ સંખ્યા છે 1 2 5. ચલો 5 ને 2 7, 7 ને 1 8. સરવાળો કેટલો થયો? 8. તો 8 છે એને પણ 3 વડે ભાગ ચાલે નહીં. હજુ એક ઉદાહરણ લઈએ. ધારી લો સંખ્યા લો 1 2 3. ચલો સરવાળો કરો. 3 ને 2 5 ને 1 6. કેટલો સરવાળો થયો? 6. તો 6 ને 3 વડે ભાગ ચલવી શકાય. આથી આ સંખ્યાને 3 વડે ભાગ ચાલે. તો ઉપરનામાં એવું જ કરવાનું છે. 5 સંખ્યાનો સરવાળો કરવાનો. જે સંખ્યાને 3 વડે ભાગી શકાય એ સંખ્યા 3 વડે વિભાજ્ય હશે. બરાબર છે. તો આ ચાવી વિશેની બેઝિક માહિતી છે જે તમને ખ્યાલ જ છે, એમ છતાં આપણે રિવિઝન કરીએ. ચલો પહેલી સંખ્યા લ્યો. 1 ને 2 3 ને 3 6. ચલો હવે આપણે શક્ય પરિણામ જોઈએ. કોનાથી? તો કે 3 થી વિભાજ્ય હોય તેની સંભાવના. 3 થી વિભાજ્ય હોય એની સંભાવના. ચલો મિત્રો એના માટે શક્ય પરિણામ પહેલા જોઈ લઈએ કે શક્ય પરિણામ સંખ્યા. ચલો 123 ને 3 વડે ભાગી શકાય. 3 ને 2 5. જો 3 ને 2 5 ને 6 તો 6 નો ભાગ ચાલે. આથી આને ભાગી શકાય. ચલો સરળ 1 0 0 એટલે સરળ 1 ને 0 0, 0 ને 1 1. તો ત્રણેયનો સરવાળો કરી 1 મળે. 1 નો 3 વડે ભાગ ન ચાલે એટલે આ 3 વડે વિભાજ્ય નથી. આગળ જો 8 ને 4 12, 12 ને 2 14. તો 14 ને પણ 3 વડે ભાગ ન ચલાવી શકાય. 542 ને પણ 3 વડે ભાગ ચાલે નહીં. આગળ વાત કરો 3 ને 4 7, 7 ને 4 11. તો 11 ને પણ 3 વડે ભાગ ચલાવી શકીએ નહીં. જો 3 તરી 9, 3 ચોક 12, 11 ક્યાંય ન હોય તો આ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય નહીં. આગળ વાત કરો 7 7 ને 8, 8 ને 9. તો 9 ને 3 વડે ભાગી શકાય. 3 તરી 9 તો 711 ને પણ 3 વડે ભાગી શકાય. તો અહીંયા શક્ય પરિણામ 1 અને 2 થયા. કેટલા થયા? 1 અને 2
થિયરી. ચલો માગેલ સંભાવના P ઓફ E બરાબર અંશમાં આવશે શક્ય પરિણામ અને મિત્રો છેદમાં કુલ પરિણામ આવશે. ચલો શક્ય પરિણામ કેટલું મળ્યું? બે એવી સંખ્યા છે બરાબર. છેદમાં કુલ પરિણામ કેટલા છે મિત્રો? તો કુલ પરિણામ છે 5. તો આ થશે આપણી સંભાવના કે શક્ય પરિણામ 2 અને કુલ પરિણામ થશે 5. તો 2/5 આ થશે આપણો જવાબ. નમસ્કાર મિત્રો, તો આગળ વાત કરીએ સ્વાધ્યાય 15.1 દાખલા નંબર 11. તો આ દાખલામાં આવી કઈ રકમ આવી છે કે ઘઉંના લોટની થેલી પર 5 કિલો વજન લખેલ છે. શું લખ્યું છે કે ઘઉંના લોટની થેલી ઉપર 5 કિલો વજન લખેલા હોય તેવી 11 થેલી છે. તો કુલ પરિણામ કેટલા છે? તો કુલ થેલીની સંખ્યા છે 11. તો મિત્રો અહીંયા કુલ પરિણામ કેટલું છે? તો કે કુલ પરિણામ કેટલું છે? 11. કુલ થેલી કેટલી છે? 11. 11 થેલી પસંદ કરેલ છે. તેમાં ખરેખર કેટલો લોટ છે તે વજન કિલોગ્રામમાં નીચે મુજબ છે. એટલે એમાં એવું છે કે 5 કિલોની લખી છે, પરંતુ દરેક થેલીમાં પરફેક્ટ 5 કિલો વજનની થેલી નથી. જો અમુક થેલીમાં 5 કરતાં ઓછું છે, અમુકમાં 5 થી થોડું વધુ છે, અમુકમાં થોડું વધુ છે, થોડું વધુ છે, અહીંયા પરફેક્ટ 5 છે. તો આવા અલગ અલગ મૂલ્ય આપી દીધા. તો લોટનું વજન 5 કિલોગ્રામથી વધુ હોય. કેટલું કીધું હોય? લોટનું વજન 5 કિલોગ્રામથી વધુ હોય તેની સંભાવના કેટલી? તો મિત્રો અહીંયા પહેલા શક્ય પરિણામ હતો. ચલો 4.97 5 કરતા વધુ કહેવાય નહીં. ચલો 5.05 એ 5 કરતા વધુ કહેવાય. 5.08 એ પણ કેવા કહેવાય? 5 કરતા વધુ. 5.0 એ પણ 5 કરતા વધુ. આગળ વાત કરો 5.0 છે તો 5.06 એ 5 કરતા વધુ. 5.08 એ 5 કરતા વધુ. 4.98 ઓછા. ચલો 5.04 એ 5 કરતા વધુ. 5.07 એ 5 કરતા વધુ. હવે મિત્રો એક વસ્તુ યાદ રાખજો, અહીંયા 5.0 નો સમાવેશ કરવાનો નથી. કેમ? જો અહીંયા એમ કહે કે 5 કિલોગ્રામ અથવા 5 કિલોગ્રામ થી વધુ તો અહીંયા 5 નો સમાવેશ થાય, પરંતુ અહીંયા 5 કિલોગ્રામ થી વધુ જ કીધું છે એટલે આ બે નો સમાવેશ આપણે કરતા નથી. ચલો ગણો કેટલા પરિણામ થયા? 1 2 3 4 5 6 અને 7. તો શક્ય પરિણામ કેટલા થશે? 7. તો જે પ્રશ્ન લખ્યો એ લખ નાખી કે લોટનું વજન કેટલું? તો કે 5 કિલોગ્રામથી 5 કિગ્રાથી વધુ હોય તેની સંભાવના. તો તેની સંભાવના. ચલો મિત્રો અહીંયા શક્ય પરિણામ, તો અહીંયા શક્ય પરિણામ કેટલા મળ્યા? તો અહીંયા મિત્રો શક્ય પરિણામ ગણી લ્યો 1 2 3 4 5 6 અને 7. તો અહીંયા શક્ય પરિણામની કિંમત કેટલી થશે મિત્રો? તો શક્ય પરિણામની કિંમત થશે 7. ચલો કુલ પરિણામ કેટલું આપ્યું? 11. તો લોટનું વજન 5 કિલોગ્રામથી વધુ હોય તેની સંભાવના. તો એની સંભાવના P of E બરાબર સૂત્ર છે શક્ય પરિણામ અને છેદમાં આવશે કુલ પરિણામ. મિત્રો શક્ય પરિણામની કિંમત કેટલી મળી છે? 7. તો અંશમાં આવશે 7. ચલો કુલ થેલી કેટલી આવી છે? 11. તો અહીંયા કુલ પરિણામ આવશે 11. તો આ થશે આપણો જવાબ. તો મિત્રો શું કર્યું આપણે? તો ખાલી જોઈ કુલ થેલી જોઈ તો 11 થેલી હતી. એની અંદર 5 કિલોગ્રામથી વધુ વજન હોય એવી થેલી કેટલી થઈ? 1 2 3 4 5 6 અને 7. તો એ 7 એવી આપણી શક્ય પરિણામ થશે. ઓકે, તો વાત આ કરીએ આગળ સ્વાધ્યાય 15.1 દાખલા નંબર 12 છે. તો મિત્રો આ દાખલો પણ જ્યારે આપણે ગણીએ છીએ ત્યારે તમે ટેક્સ્ટ બુક સાથે રાખજો, હું પણ સાથે રાખું છું. તો અહીંયા આટલી રકમ આપી છે પણ આ પણ રકમ અધૂરી છે. જો સંપૂર્ણ રકમ આપણે બોર્ડ ઉપર લખવા જઈશું તો માત્ર રકમ બોર્ડ ઉપર સમાશે, દાખલો નહીં. એટલા માટે જો અડધી રકમ આવી ગઈ છે કે સ્વાધ્યાય 14.2 માં પ્રશ્ન નંબર 5. તો 14મા ચેપ્ટરનું બીજું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 5 છે ક્યાં આવેલું છે? પેજ નંબર 218. તો પેજ નંબર 218 જોયો. તો પેજ નંબર 218 ની અંદર પાંચમા દાખલામાં આવું કંઈક કોષ્ટક આપેલું છે. હવે એની અંદર કીધું કે કોઈ એક શહેરમાં હવામાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા શોધવા માટેનો પ્રયોગ કર્યો. સલ્ફર ડાયોક્સાઇડ હોય વિજ્ઞાનમાં ભણવામાં આવે છે, એની સાંદ્રતા શોધવા માટેનો શું કર્યો છે? પ્રયોગ કરવામાં આવ્યો. તો આ પ્રયોગ છે એની અંદર તે 10 લાખમાં ભાગમાં 30 દિવસની માહિતી આપી છે.
કેટલા દિવસની માહિતી મિત્રો આપી છે? તો મિત્રો ખાસ જોજો, કુલ કેટલા દિવસની? તો કે 30 દિવસની માહિતી આપેલી છે. એટલે અહીંયા કુલ પરિણામ કેટલા થશે? તો કે કુલ પરિણામ, તો કુલ કેટલા દિવસ પ્રયોગ કર્યો તો આપણે? તો કે કુલ 30 દિવસ પ્રયોગ કરેલો છે. એની અંદરથી એમ પૂછ્યું કે તૈયાર કરવાનું હતું આ કોષ્ટકનો ઉપયોગ કરીને શક્ય પરિણામ કોના માટેની સંભાવના? તો કે 0.12 થી 0.16 ના વર્ગ માટે સલ્ફર ડાયોક્સાઇડની સંભાવના શોધો. તો મિત્રો કયા વર્ગ કીધા એ? તો ખાસ જોજો 0.12 થી 0.16. તો અહીંયા જોતું રહેવાનું, બરાબર છે? જો 0.12 થી 0.16 છે એની અંદર સૌપ્રથમ જો તો અહીંયા પેલા કોષ્ટકની અંદર એક પણ રકમ નહીં આવે. જો મિત્રો જોવાનું શું છે એની જરાક સમજો વસ્તુ આખી. તો જો મિત્રો આની અંદર આપણને કીધા છે 0.12 થી 0.16 વર્ગ માટે. કયા વર્ગ માટે? તો કે 0.12 થી 0.16 વર્ગ માટે શું કીધું છે? સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતાની સંભાવના. આ સાંદ્રતાની શું કીધી છે? સંભાવના. તો મિત્રો કુલ પરિણામ તો મળી ગયું. કેટલું મળ્યું? તો કે કુલ પરિણામ માહિતી કેટલા દિવસની? 30 દિવસની. તો કુલ પરિણામ 30. હવે વાત આવશે શક્ય પરિણામની. તો મિત્રો શક્ય પરિણામ, ચલો મિત્રો શક્ય પરિણામ એટલે શું આવશે? તો મિત્રો શક્ય પરિણામ એટલે તો આ કોષ્ટક છે જોવા, એની અંદરથી 0.12 થી 0.16 વચ્ચેની સંખ્યા ગણતા જાઓ. ચલો પહેલા કોષ્ટકમાં માત્ર એક આવશે 0.16. ચલો બીજા લાઈનમાં તો એકેય નહીં આવે, ત્રીજી લાઈનમાં તો કે એકેય નહીં આવે, ચોથી લાઈનમાં તો કે એકેય નહીં આવે, પાંચમી લાઈનમાં તો એમાં પણ એકેય નથી. તો અહીં ટોટલ કેટલા થયા? એક 0.16 અને એક છે ત્રીજી લાઈનમાં 0.12. તો એવી શક્યતાઓ કેટલી છે? તો આ કોષ્ટકમાં જોઈ લેવાનું. જો 0.03, 0.16, 11, 8, 11 આપ્યા છે તો એવા કુલ પરિણામ પહેલી લાઈનમાં 1 0.16 અને ત્રીજી લાઈનમાં કેટલા છે? 0.12. તો એવી રીતના કુલ શક્ય પરિણામ કેટલા થયા મિત્રો? તો કે શક્ય પરિણામ થશે 2 અને કુલ પરિણામ કેટલા થશે? 30. જો મિત્રો આવી જ રીતના ગોતવાનું છે, કોષ્ટક જોઈ લેવાનું. એની અંદરથી 0.12 અને 0.16 હોય એવી સંખ્યા ગોતો. તો અહીંયા જો પહેલી લાઈનમાં એક મળ્યા 0.16, 0.03 નહીં ગણવાના, 0.16 ગણવાના, 11 નહીં ગણવાના, 8 નહીં ગણવાના, 11 નહીં ગણવાના. પછી બીજી લાઈન એ રીતના જુઓ, ત્રીજી લાઈન જુઓ, તો માત્ર પહેલી અને ત્રીજી લાઈનમાં આવા શક્ય પરિણામ કેટલા? 2 મળે છે. ચલો તો માગેલી સંભાવના P of E બરાબર અંશમાં આવશે શક્ય પરિણામ અને છેદમાં આવશે કુલ પરિણામ. તો મિત્રો શક્ય પરિણામ કેટલું છે? તો શક્ય પરિણામની કિંમત છે 2. ચલો કુલ પરિણામ કેટલું છે? તો કે કુલ પરિણામ છે 30. ભાગ ચાલે છે, આ ચાલે છે, 2 એકા 2, 15 દુ 30. તો જવાબ આવશે 1/15. તો મિત્રો આ થશે આપણો જવાબ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 15.1 છેલ્લો દાખલો 13મો દાખલો. તો મિત્રો રકમ આવી ગઈ છે સ્વાધ્યાય 14.2 ના દાખલા નંબર 1. તો અડધી રકમ છે એ તમને આની અંદર આપી દીધી છે અને અડધી રકમ 14મા ચેપ્ટરની અંદર સ્વાધ્યાય 14.2 નો દાખલા નંબર 1. તો પહેલો દાખલો છે 14.2 નો, એ પેજ નંબર 217 ઉપર છે. એનો વિચાર કરો એમ કીધું છે. હવે એક વર્ગના 30 વિદ્યાર્થીઓના રુધિર જૂથ માટેનું આવૃત્તિ વિતરણ આપેલું છે. મિત્રો કેટલા વિદ્યાર્થીઓનું? તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા 30 વિદ્યાર્થીઓનું રુધિર જૂથ આપેલું છે. એટલે કે અહીંયા તમને કુલ પરિણામ આપી દીધું છે. કુલ પરિણામ કેટલું થયું? તો મિત્રો કુલ પરિણામ અથવા તો કુલ કેટલા વિદ્યાર્થીઓનું ચેક કર્યું? તો કે કુલ પરિણામ છે 30. બરાબર છે. આગળ ચર્ચા કરીએ કે વિદ્યાર્થીઓના રુધિર જૂથ માટેનું આવૃત્તિ તૈયાર કરવાનું હતું. તો આ વિદ્યાર્થીઓમાંથી કોઈ એક વિદ્યાર્થીઓનું રુધિર જૂથ AB કેવું કીધું છે? AB હોય તેની સંભાવના શોધો. મિત્રો આપણને ખબર છે, તમારા વિજ્ઞાનની અંદર આવે છે કે રુધિર જૂથ, આ તમને ખ્યાલ જ છે, એમ છતાં ફરીથી કહું, રુધિર જૂથ જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ બ્લડ ગ્રુપ. બરાબર છે. આ ટોટલ બ્લડ ગ્રુપ છે એ ટોટલ 4 પ્રકારના છે કે A, B, AB અને O. બરાબર છે. મેઇન એના 4 બ્લડ ગ્રુપ છે. એની અંદર પણ બીજા 2 ગ્રુપ આવે કે A પોઝિટિવ, A નેગેટિવ. બરાબર છે. એવી રીતના B પોઝિટિવ, B નેગેટિવ. સેમ એવી રીતના AB પોઝિટિવ, AB નેગેટિવ અને સેમ O પોઝિટિવ, O નેગેટિવ.
ટોટલ આવા પેટા સહિત ટોટલ 8 બ્લડ ગ્રુપ છે. હવે આ અડધી રકમ છે ક્યાં આપી છે? પેજ નંબર 217 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 217 તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો. હવે ટોટલ કેટલા બ્લડ ગ્રુપ આપી દીધા હતા? તો મિત્રો ટોટલ બ્લડ ગ્રુપની સંખ્યા 30 આપી દીધા કે 30 વ્યક્તિઓના ચેક કર્યા છે. હવે એની વિગત તમને આપી દીધી છે. તો અહીંયા તમને પ્રશ્ન કોનો પૂછ્યો છે વિદ્યાર્થી મિત્રો? AB નો પૂછ્યો છે કે કયું રુધિર જૂથ? તો કે રુધિર જૂથ AB હોવા માટેની સંભાવના બરાબર છે. તો અગાઉ આપણે આખા દાખલામાં એક જ સૂત્ર જોયું છે કે કુલ પરિણામ અને શક્ય પરિણામ. તો હવે કુલ પરિણામ તો 30 મળી ગયું. તો હવે શું મેળવવાનું? તો મિત્રો હવે મેળવવાનું શક્ય પરિણામ. મિત્રો કુલ પરિણામ છે 30. હવે અહીંયા તમને કયા કોની સંભાવના કીધી છે? AB ની કીધી છે. તો મિત્રો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 217 જુઓ. હવે આ 217 પેજ ઉપર બ્લડ ગ્રુપ જો તો તમને આવા કંઈક આપ્યા છે ABOO ABO AOBA એવા ક્રમશ આપ્યા. તો બધાય બ્લડ ગ્રુપ જોઈ લો. એમાં તમારે ગણવાની છે કોની? AB બ્લડ ગ્રુપની સંખ્યા ગણવાની છે. તો મિત્રો પહેલી લાઈનમાં 1 અને બીજી લાઈનમાં 2 3 ટોટલ AB બ્લડ ગ્રુપ હોય એવા સંખ્યા કેટલી છે? તો મિત્રો પ્રથમ લાઈનમાં 1 બીજી લાઈનમાં 2 3. તો આવા AB માટેના શક્ય પરિણામ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? તો AB માટેના શક્ય પરિણામ છે 3. તો હવે સંભાવના શોધવી છે. તો મિત્રો સંભાવનાનું સૂત્ર આપણને ખબર જ છે કે P of E બરાબર કે શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો મિત્રો શક્ય પરિણામની કિંમત કેટલી મળી? તો AB બ્લડ ગ્રુપ હોય ને એવા 3 વિદ્યાર્થી છે અને કુલ વિદ્યાર્થી છે 30. ભાગ ચાલશે 3 × 3 3 × 30. તો જવાબ તમને મળશે 1/10. તો મિત્રો રુધિર જૂથ AB હોવા માટેની સંભાવના કે રુધિર જૂથ કયું? તો કે AB હોવા માટેની સંભાવના કેટલી થશે? તો એની સંભાવના થશે 1/10 અથવા તો 0.1 થશે.